જે આપણે વાદળ, પવન અને તાપમાન આ ત્રણ વસ્તુની માહિતી આપવાની છે. એમાં સૌપ્રથમ હું આપણે આ માહિતી આપી દઉં પવન વિશેની. પવન વિશે આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસ આપણે પવનની સ્પીડમાં વધારો પણ થયો હતો, જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળ્યા. તો એના જે ગસ્ટિંગ હતા એટલે કે જે ઝટકાના પવન હતા એ 30 અને ઘણી જગ્યાએ 30 કરતાં પણ વધારે સ્પીડના ઝટકાના પવન જોવા મળ્યા. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય, વાવથરા જેવા વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ થોડીક વધારે 30 ઉપર પણ જોવા મળી હતી. એટલે રાજ્યની અંદર પવનની સ્પીડમાં જે વધારો થયો હતો, પણ જેવી રીતે આપણું અનુમાન હતું એ મુજબ હવે પવનની સ્પીડમાં પણ આજથી ઘટાડો થયો છે. જો કે પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ નજીક આવી રહી છે. આજની તારીખે જોવા જઈએ તો આજે 15 માર્ચ 2025 ના રોજ એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા જઈએ તો 12 થી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. હવે આ 12 થી લઈને 15 કિલોમીટરની ઝડપ છે એ પણ આવનારા 1-2 દિવસની અંદર હજુ વધારે ઘટશે. ઘટી અને લગભગ આવતીકાલે પવનની સ્પીડમાં 2 પોઈન્ટનો ઘટાડો થશે અને એના પછી પણ ફરીથી પાછો 2 પોઈન્ટનો ઘટાડો થશે. એટલે લગભગ પરમ દિવસે 17 તારીખથી પવનની ઝડપ છે એ 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે પવનની સ્પીડ જે હતી એ ઘટી ગઈ છે. હજુ પણ આવનારા દિવસમાં પવનની સ્પીડમાં ઘટાડો થશે. એ સાથે વાત કરવાની છે તાપમાન અને વાદળની. વાદળ અને તાપમાનની બંને વાત એક સાથે એટલા માટે કરવાની છે કેમ કે વાદળ થયા હતા એ પણ તાપમાનને કારણે થયા હતા. જેવી રીતે જોવા જઈએ તો આપણે પાછળના દિવસમાં એટલે કે 9 થી 13 માર્ચ દરમિયાન જે એક હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો એ પણ આપણે અગાઉથી આગાહી આપી હતી. એ જ મુજબનો હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો. અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રી તો અમુક વિસ્તારોની અંદર 41-42 ડિગ્રી તાપમાન પણ નોંધાયું હતું. જો કે આ તાપમાનની અંદર 14 તારીખથી ધીમે ધીમે ઘટાડો પણ થઈ રહ્યો છે. 13 તારીખે હીટવેવનો રાઉન્ડ પૂરો થઈ ગયો. ગઈકાલે એટલે કે 14 તારીખ હતી ગઈકાલે તાપમાનમાં ફરીથી 2 ડિગ્રીનો ઘટાડો થયો અને આજે પણ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હજુ આવનારા 1-2 દિવસ તાપમાન ઘટશે. એટલે જે નોર્મલ તાપમાન છે એ 40 અને 41-42 ડિગ્રી પહોંચ્યું હતું એની જગ્યાએ હવે એવરેજ તાપમાન છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે આવનારા થોડા દિવસ એટલે કે 21 તારીખ સુધી, એક અઠવાડિયું સુધી તાપમાન ઘટેલું રહેશે. જો કે આ ઘટેલા તાપમાનમાં પણ આપણે ઉનાળા જેવો અહેસાસ થશે. તાપમાન ઘટેલું રહેશે છતાં પણ 35 ડિગ્રી નીચે નથી જવાનું. એટલે આપણે બપોરના સમયે આકરો તાપ છે એ કન્ટિન્યુ જોવા મળશે. જેમાં તાપમાન છે એ 35 ડિગ્રીથી લઈ અને 37 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ એરિયાની અંદર 38-39 ડિગ્રી જોવા મળશે. પણ ઓલ ઓવર જે 40 ડિગ્રી સુધીનું તાપમાન હતું એ 40 ડિગ્રીની અંદર તાપમાન છે એ આપણે 21 તારીખ સુધી જોવા મળશે. જો કે અત્યારે જે તાપમાન ઘટ્યું છે પણ એની સાથે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું છે. જો કે આપણે ઘણા સમયથી કહેતા હતા કે 14 તારીખ બાદ વાદળછાયું વાતાવરણ પણ થશે. જો કે આપણે વચ્ચે એવી પણ એક માહિતી આપી હતી કે લો લેવલના વાદળ બંધાશે તો અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. જો કે અત્યારે જે આ વાદળો અત્યારે થયા છે, આજે 15 તારીખે રાજ્યના અનેક વિસ્તારની અંદર તમે વાદળ જોતા હશે. આ વાદળ છે એ હાઈ લેવલના છે. હાઈ લેવલના વાદળ હોવાને કારણે ઝાપટાની જે શક્યતાઓ હતી, ઝાપટાનો ખતરો હતો એમાંથી આપણે બચી ગયા છે. જો આ વાદળ હાઈ લેવલની જગ્યાએ લો લેવલના બંધાણા હોત તો ચોક્કસથી ઝાપટા પડવાની શક્યતા હતી. પણ હવે ઝાપટા પડવાની શક્યતા આપણે ટળી છે, એ ખતરો આપણે ટળી ગયો છે. એટલે કોઈ એનાથી ગભરાવાનું નથી. જો કે લો લેવલના વાદળ બન્યા હોત ને ઝાપટા પડ્યા હોત તો પણ સીમિત વિસ્તારમાં છૂટાછવાઈને એકદમ સામાન્ય ઝાપટા પડે, એમાં કોઈ નુકસાન થાય એવા ઝાપટાની આગાહી હતી ને એ પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છે. જો કે હવે આપણે સામાન્ય ઝાપટા પડવામાંથી પણ બહાર આવી ગયા છે કેમ કે વાદળ બંધાણા છે પણ આ હાઈ લેવલના વાદળ છે એટલે કે એની ઊંચાઈ વધારે છે, નીચા નથી. એટલે આપણે આ વાદળ છાયું છે. જો કે આવતીકાલે આ વાદળ ઘટશે અને પરમ દિવસે 17 તારીખે ફરીથી પાછા વાદળ થશે. અત્યારે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વાદળ છે. 17 તારીખે લગભગ 50 થી 60% વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને વાદળછાયું વાતાવરણ વચ્ચે એક દિવસ ખુલ્લું વાતાવરણ જોવા મળે, વળી પાછું એક દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળે. આ જ રીતનું હવામાન છે 21 તારીખ સુધી ચાલશે અને જે તાપમાન છે એ 40 ડિગ્રી કરતાં નીચું છે એ પણ 21 તારીખ સુધી રહેશે. એટલે ઘટેલું તાપમાન, ઘટેલો પવન અને વાદળછાયું વાતાવરણ આ પ્રકારનું હવામાન છે 21 તારીખ સુધી જોવા મળશે અને 22 માર્ચ 2025 થી ફરીથી આકાશ છે એકદમ ચોખ્ખું થઈ જશે. પવન નોર્મલ સ્પીડમાં રહેશે પણ તાપમાન છે 22 તારીખથી વધશે અને 22 તારીખથી લઈ 30 તારીખ સુધી 22 માર્ચથી 30 માર્ચ દરમિયાન હીટવેવનો બીજો રાઉન્ડ પણ આવી રહ્યો છે જેની પણ દરેક મિત્રોએ માનસિક તૈયારી રાખવાની છે. 22 તારીખથી ફરીથી તાપમાન છે એ 40 ડિગ્રીને પાર કરશે, 41-42 ડિગ્રી અને કદાચ એવું બની શકે કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તાપમાન
1-2 સેન્ટરની અંદર 43 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. એટલે 22 તારીખથી નવો હીટવેવનો રાઉન્ડ આવશે. ત્યાં સુધી હીટવેવના રાઉન્ડનો કોઈ ખતરો નથી, પણ આ એક ચોક્કસથી છે કે તાપમાન છે એ ઉનાળા જેવો અહેસાસ તો બપોર દરમિયાન કરાવતો જ રહેશે.